અહીંયા આગળ ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે। મને ખબર છે કે હું દુનિયાનું સૌથી આધુનિક કહું એટલે કાલ મીડિયાવાળા મને પૂછવાના છે, પણ આ દુનિયાનું સૌથી આધુનિક શબ્દ મારો નથી। કેટલાક દિવસ પહેલા અહીંયા 2 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થઈ। બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઓલ વર્લ્ડના ખેલના એમના ખેલ મહામંડળના અધ્યક્ષોએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે। અને મિત્રો, આ ઉત્કૃષ્ટતા આધુનિક હોવું એક વાત છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આધુનિક પણ છે, વિશાળ પણ છે અને એક રીતે પરિપૂર્ણ છે। અહીંયા રમત ગમતની એ વ્યવસ્થા છે, અહીંયા ટ્રેનિંગની હોસ્ટેલ છે, અહીંયા કોચની રહેવાની વ્યવસ્થા છે, અહીંયા એમના શરીરની બધી જ પ્રકારની મેડિકલની સુવિધાઓની વ્યવસ્થા છે। અહીંયા એમને સ્પેશિયલ ડાયટિશિયન જે સ્પોર્ટ સાથે જોડાયેલા છે એમનું પણ માર્ગદર્શન મળવાનું છે। અને અહીંયા વિશ્વભરની સ્પર્ધાઓને સ્લો મોશનમાં જોવા માટે એક સુંદર થિયેટર પણ છે, જેથી ખેલાડીઓ પોતાની રમતને આગળ વધારી શકે। એક મુજબ 1,19,000 સ્ક્વેર મીટરમાં વિશાળ સ્પોર્ટ સંકુલ જે અદ્યતન પણ છે, સંપૂર્ણ પણ છે। 7 પ્રવેશદ્વાર, 900 વાહનોનું પાર્કિંગ, 275 કિલોવોટનો સોલર પ્લાન્ટ અને 60 KLD ક્ષમતાના સિવરેજ પ્લાન્ટથી આ સંપૂર્ણ ગ્રીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની રચના ભારત સરકાર અને ગુજરાત સરકારે કરી છે। અમદાવાદ અને ગુજરાત અને દેશભરના યુવાનો માટે આજે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખુલ્લું મૂકતા મંચ પર બેઠેલા અમને સૌને આનંદ અને ગૌરવ થાય છે। મિત્રો, અમદાવાદ આપણું દેશભરનું સ્પોર્ટ્સની રાજધાની બનવા જઈ રહ્યું છે। વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં, એની બાજુમાં જ મહાન સરદાર વલ્લભભાઈ પટેલના નામથી સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને સેંકડો એકરમાં બની રહ્યું છે। અને આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવી કેટલીય સુવિધાઓ આપણા અમદાવાદમાં ઊભી થઈ રહી છે। અહીંયા એક્વેટિક કોમ્પ્લેક્સ છે, જેમાં ઓલિમ્પિક કક્ષાના સ્વિમિંગ પુલ છે, 10 મીટર સુધીની ઊંચાઈના પ્લેટફોર્મ પણ છે અને 2000 લોકો બેસીને જોઈ શકે એવી ગેલેરી પણ છે। સેન્ટર ફોર સ્પોર્ટ એક્સિલન્સ પણ છે। બાસ્કેટબોલ, બેડમિન્ટન, વોલીબોલ, કુસ્તી, કબડ્ડી, વૂસુ, આની અંદર આવાસની પણ વ્યવસ્થા છે। સ્પોર્ટ સાયન્સ લેબ પણ છે, ન્યુટ્રિશન લેબ પણ છે, ડાઇનિંગ હોલ, કિચન, જીમ, સોના, સ્ટીમ, આ બધી જ વિધાઓથી યુક્ત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે। ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના છે, કોમ્યુનિટી સ્પોર્ટ સેન્ટર, જેમાં 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલ ટેનિસ કોર્ટ, 6 સ્ક્વેશ કોર્ટ, 20 ઇન્ડોર શૂટિંગ રેન્જ, ચેસ, કેરમ, કાઇસ, શૂઝગર, બિલિયર્ડ, એર હોકી, આ બધી રમત ગમતને સુંદર રીતે રમાડવાની વ્યવસ્થા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરેલી છે। મિત્રો, ફિટ ઇન ઇન્ડિયા ઝોન છે, આઉટડોર સ્પોર્ટ્સ ઝોન છે। એક પ્રકારથી બધી જ રમતો ગમતોને વિકાસ કરવા માટેનું, ટ્રેનિંગ માટેની અને મેડલ જીતવા સુધીની બધી જ વ્યવસ્થાઓથી આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ યુક્ત છે।